ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજી છાત્ર ગુંજ કાર્યક્રમ અંગે ચર્ચા કરી આગામી દિવસોમાં આયોજન અંગે વિચારણા કરવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રભારી મનહરભાઈ પટેલે ગુજરાતમાં યોજાનાર છાત્ર ગુંજ કાર્યક્રમના સંદર્ભમાં વિદ્યાર્થીઓ અને જનતાને સ્પર્શતા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા સાથે ભાજપ સરકાર સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા। તેઓએ શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડ, વિદ્યાર્થીઓ તથા ખેડૂતોની વિવિધ સમસ્યાઓ, મોંઘવારી અને બેરોજગારી, ભ્રષ્ટાચાર, દારૂ અને ડ્રગ્સ સહિતના ભરૂચ જિલ્લાના પ્રાણ પ્રશ્નો પર કોંગ્રેસ પક્ષ દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવશે। આ અંગે આગામી દિવસોમાં જિલ્લા તેમજ રાજ્ય સ્તરે કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમોના આયોજન કરવામાં આવે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા કવિઠા ગામના ચર્ચાસ્પદ બનેલ તાલિબાની ફરમાનના મામલે કોંગ્રેસ પીડિત પરિવાર સાથે હોવાનું જણાવ્યું હતું। પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રભારી મનહરભાઈ પટેલ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, જિલ્લા પ્રવક્તા નાજુ ફળવાલા, પાલિકા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આખું વર્ષ મહેનત કરે, એના વાલી, એના વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરીને જાય ત્યારે છેલ્લા દિવસે પરીક્ષાઓ રદ થાય છે। ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ગુજરાતની કોઈ દેશની એકવાર નથી બન્યું, ઘણીવાર બન્યું છે। આ નીટની પરીક્ષા હેઠળ 1 લાખ કરોડથી વધારે ફી ઉઘરાવાતી હોય છે। જે ભારત સરકારનું શિક્ષણ જે ખાતું છે એનું આખું બજેટ છે। એટલી ફી વસૂલાયા પછી છેલ્લી મિનિટે જ્યારે નીટની પરીક્ષા રદ થાય છે ત્યારે એ વ્યથા, એ વેદના વિદ્યાર્થીઓને અને વાલીની જે વેદના હોય છે એ વેદના અને વ્યથા આપ સમક્ષ અમે રજૂ કરી છે। આ નફત ભારતીય જનતા પાર્ટી સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પાસે અમે રાજીનામું માંગ્યું છે। તમામ વિપક્ષે રાજીનામું માંગ્યું છે પણ રાજીનામું નથી આપતા અને નફત સરકાર આજે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે। ત્યારે એ વાત જન જન સુધી, ગામે ગામ, ઘરે ઘર વિદ્યાર્થીને વાલી સુધી પહોંચે એ વાત લઈને પ્રદેશ કોંગ્રેસ તરફથી અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। અને આ સિસ્ટમ કેવી છે કે હમણાં નીટની પરીક્ષા ફરી લેવાય ત્યારે 2 મિનિટમાં તે મોડી પડેલી એક દીકરી, જેના પપ્પા અને દીકરી કગરતા હતા કે અમને 2 મિનિટ મોડું તમને જવા દો, પણ એને પરીક્ષા ન આપવા દીધી અને પિતાની, અને એવા તો ઘણા કિસ્સાઓ બન્યા છે। આ સિસ્ટમ સામે પણ અમે વિરોધ નોંધાવીએ છીએ। ભરતસિંહ, જે ધર્મેન્દ્રસિંહ પ્રધાન છે, રાજીનામું આપે ને આગામી દિવસોમાં કોટામાં જે રીતે રાજકીય, બિન રાજકીય જબરજસ્ત છાત્ર ગુંજના નેજા હેઠળ ભારતના ભવિષ્યનું જે છાત્ર સંઘનું ગુંજ થઈ હતી એવી સમગ્ર ગુજરાતમાં આવનારા દિવસોમાં થવાની જ ને એના નેજા હેઠળ, રાહુલજીના નેજા હેઠળ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અમે વાતો કરવાના છે। કોંગ્રેસ હંમેશા સત્ય સાથે છે। ભારતીય જનતા પાર્ટી સામે, આ સત્તા સામે કોઈ પણ માણસ અવાજ ઉઠાવે એને જુદી જુદી રીતે દબાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહેલી છે। એમાં જ કવિઠા ગામનો જે બનાવ છે કોઈ જ્ઞાતિનો નથી, કોઈ કોમનો નથી, કોઈ ધર્મનો નથી, પણ એક ભ્રષ્ટાચાર સામે એક ચૂંટાયેલો સભ્ય, એક લેડી અવાજ ઉઠાવે ને એને દબાવવા માટે ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિની હાજરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આ થાય ત્યારે મારું પણ શરમથી માથું ઝૂકી જાય કે ભરૂચ જિલ્લાનું છે, મારા જિલ્લાનો બનાવ છે। ત્યારે આ સત્તાધીશોને રહેવાનો પણ અધિકાર નથી। ગમે તે રીતે પોલીસ મારફતે, બીજી રીતે, ત્રીજી રીતે કોઈ પણ અવાજ ઉઠાવે, સાચો માણસ હોય છતાં પણ એનો અવાજ દબાઈ દેવાનો પ્રયત્ન કરે છે। કોંગ્રેસ આ પરિવાર સાથે છે। જે ભારતીય જનતા પાર્ટી શાસકનું ખરાબ થતું હશે, ખરાબ કરે છે લોકોને, એની સામે અવાજ ઉઠાવશે। કોંગ્રેસ હંમેશા એની સાથે રહેશે।